તાંત્રિક વિધિથી લોકોની સમસ્યા દૂર કરવાની લોભામણી જાહેરાતો કરીને લોકો પાસેથી પૈસા પડાવતા ઠગ તાંત્રિકની ખાડિયા પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિનોદ જોશીએ લગ્ન કરાવી આપવાના બહાને ખાડિયામાં રહેતા એક યુવક પાસેથી 6 લાખ પડાવી લીધા હતા। જે બધા યુવકની ફરિયાદના આધારે ખાડિયા પોલીસે બાપુનગર ચંદ્રભાગા સોસાયટીમાં રહેતા જ્યોતિષ વિનોદ જોશીની ધરપકડ કરી લીધી છે। ત્યારે પોલીસ તપાસમાં આરોપીના બેંક એકાઉન્ટમાં એક જ વર્ષમાં 50 લાખથી વધુ નાણાં ઓનલાઈન જ્યોતિષ ફીના નામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકો વચ્ચે જઈને તેમના પ્રશ્નોને સાંભળવાની નવી પહેલ શરૂ કરવામાં આવી છે। ત્યારે આજે રવિવારના રોજ સવારે 10 વાગે ઘાટલોડિયા વોર્ડમાં આવેલા સમર્પણ ટાવર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સમર્પણ ટાવર અને આસપાસની સોસાયટીઓમાં રહેતા નાગરિકોના પ્રાથમિક સુવિધા સહિતના પ્રશ્નોને સાંભળ્યા હતા। જેમાં લોકોએ રોડ, પાણી, ગટર તેમજ ગેરકાયદેસર દબાણો અને ટ્રાફિકને લઈને મુખ્યમંત્રીને રજૂઆતો કરી હતી, જેનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત બાદ બદલીનો દોર શરૂ થઈ ગયો છે, જેમાં મોડી રાત્રે 3 સચિવોની બદલી કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટા ફેરફારો કરતા 3 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કર્યા છે, જેમાં આઈએએસ મોના ખંડારને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગના અગ્રસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પી ભારતી હવે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે। બીજી તરફ રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં સચિવ તરીકે બદલી કરવામાં આવી છે।